મનોજ સોરઠિયા સુરતથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે। મનોજ સોરઠિયા વોર્ડ નંબર 5 કે 17 માંથી ચૂંટણી લડશે। સુરતની જનતા એ મનોજ સોરઠિયાને એક ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી। મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે। તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટી એ મનોજ સોરઠિયાને હવે મેદાનમાં ઉતાર્યા છે। મનોજ સોરઠિયા સુરતથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે મનોજ સોરઠિયા। મનોજ સોરઠિયા વોર્ડ નંબર 5 કે 17 માંથી ચૂંટણી લડશે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મનોજ સોરઠિયાના નામની જાહેરાત કરી। સુરતની જનતા મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી, આવી વાત ઈસુદાન ગઢવીએ કરી છે। મનોજ સોરઠિયા છેલ્લા લાંબા સમયથી એ પ્રદેશના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે। દરેક ચૂંટણીઓમાં પાર્ટીના સંગઠનનું એ મહત્વનું કામ પણ મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવે છે। 2022ની સુરતની કરજણ વિધાનસભાથી તેઓ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને એ હારનો સામનો કરવો પડ્યો હતો। હવે ફરી એક વખત એ સુરતના વોર્ડ નંબર 5 અથવા 17 માંથી મનોજ સોરઠિયા એ ચૂંટણી મેદાને ઉતરવાના છે। ખુદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મનોજ સોરઠિયાના નામની જાહેરાત કરી છે કે આ વખતે અમારા એ પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયા પણ ચૂંટણી મેદાને ઉતરવાના છે, કારણ કે સુરતની જનતા એ મનોજ સોરઠિયાને એક ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી, આવી વાત પણ એ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી છે। ત્યારે મનોજ સોરઠિયા એ ફરી એક વખત જ્યારે ચૂંટણી મેદાને ઉતરશે ત્યારે સુરતની અંદર એ ચૂંટણીનો જંગ છે ખૂબ રસપ્રદ બનશે, કારણ કે 2022ની અંદર પણ મનોજ સોરઠિયાએ સુરતની કરજણ વિધાનસભા લડ્યા હતા, પરંતુ તે સમયે એ મોટી એ માર્જિનથી મનોજ સોરઠિયાને હારનો સામનો કરવો પડ્યો હતો। હવે જોવાનું રહેશે કે આ વખતે વોર્ડ નંબર 5 કે 17 માંથી જ્યારે મનોજ સોરઠિયા મેદાને ઉતરશે ત્યારે તેમને જીત મળશે કે ફરી એક વખત સુરતની જનતા એ મનોજ સોરઠિયાને એ હાર થમાવશે। પરંતુ અત્યારે તો જે પ્રકારે મનોજ સોરઠિયાનું નામ એ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેર કર્યું છે, આવો આપણે ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તેમણે શું કહ્યું। આમ આદમી પાર્ટી જ્યારે ઉમેદવારોને જાહેર કરવા માંડી છે ત્યારે ખૂબ લોકોનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે। અત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને જે રીતે સુરતમાં 5 વર્ષ આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં ભૂમિકા ભજવી અને સુરતનું પહેલું લિસ્ટ જ્યારે જાહેર થયું ત્યારે સેંકડો ફોન આવ્યા છે કે આમ આદમી પાર્ટીનો આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત ઉમેદવારો ઉતારો। આમ આદમી પાર્ટી અત્યારે એટલી સ્પીડે ચાલી રહી છે કે લોકોને એક ઉમ્મીદ છે તો એ આમ આદમી પાર્ટી ઉપર છે, કારણ કે આમ આદમી પાર્ટી સારા ભણેલા ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને પ્રજાના કામો કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે। અને એટલા માટે સુરતમાંથી પણ ઢગલાબંધ અમને ફોન આવ્યા, મને પણ ફોન આવ્યા કે આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત લીડરશિપમાંથી કોઈને ઉતારો। અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય શીર્ષ નેતૃત્વ, માનનીય અમારે પ્રદેશની આખી ટીમે નક્કી કર્યું છે। અને મને બહુ આનંદ થાય છે જાહેરાત કરતા કે અમારા પ્રદેશના મહામંત્રી, મજબૂત લીડર, મજબૂત આગેવાન મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે। આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી, કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે। એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા, હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર
અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું. અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો. કારણ કે વિપક્ષ તરીકે 5 વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે. ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે. મનોજભાઈને ફરીથી હું શુભકામના પાઠવું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.